પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 197મો દિવસ 16મી જુલાઈ 2025 અને બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ઘરમાં એક બાઇબલ પ્રભુના જીવંત વચનો જે આપણને આપણી માતૃભાષામાં અનુવાદ કરેલા વચનો, જે હિબ્રુ અને ગ્રીક ભાષામાં લખવામાં આવેલા ઓરિજિનલી, અને એ વચનો પવિત્ર આત્માની પ્રેરણા દ્વારા જે લખવામાં આવેલા વચનો 1600 વર્ષના ગાળામાં 40 માનવીય લેખકોનો પવિત્ર આત્માએ ઉપયોગ કર્યો અને એ વચનો આપણને આપવામાં આવ્યા છે. ત્યારે એ બાઇબલ સંબંધી એક બાબત, એક સાક્ષી, એક બનાવ, એક લગ્ન પ્રસંગે, કોઈ એક ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગ હતો અને પાળક તરીકે મેં ત્યાં હાજરી આપી. અને એક ભાઈ જે મને ઓળખતા હતા મળવા માટે આવ્યા કે સાહેબ, મારા ઘરે અત્યારે તમે આવો, મારા ઘરમાં તમને એક અજાયબ બાબત બતાવું જે તમે કદી જોઈ નહીં હોય. એટલે મને લાગ્યું કે એમના ઘરમાં કોઈક બાબત હશે, કોઈક વસ્તુ હશે જે મને જોવા લઈ જાય છે. એમના ઘરમાં ગયો, ચાની વ્યવસ્થા કરી, પણ અજાયબ બાબત ને વસ્તુ મને બતાવતા નહોતા. ત્યારે ફરીથી મેં પૂછ્યું કે તમે જે હેતુસર મને લાવ્યા છો કે તમારા ઘરમાં અજાયબ વસ્તુ બતાવી છે તો ક્યાં છે? અને ભાઈ રૂમમાં ગયા, એક પેટી લાવ્યા, પેટીમાંથી એક પાર્સલ કાઢ્યું અને પાર્સલ લાલ કપડામાં વીંટેલું હતું અને એમાંથી એક મોટું બાઇબલ કાઢ્યું અને એમણે કહ્યું કે સાહેબ, આ મારા ઘરમાં અજાયબી છે. મેં કહ્યું કે કેવી રીતે અજાયબી છે? તો કહ્યું કે સાહેબ, તમારું બાઇબલ ને આ બાઇબલમાં બહુ તફાવત છે. આ બાઇબલમાં જે છે એ તમારા બાઇબલમાં નથી. મેં કહ્યું કે બધું જ બાઇબલ, પ્રભુનું વચન બધાને માટે સરખું જ હોય, કોઈ ફેરફાર ના હોય. અને ત્યારે એમણે એ બાઇબલ ખોલીને જણાવ્યું, બહુ વર્ષો પહેલાં વિક્ટોરિયા રાણી જ્યારે અમદાવાદ જેવા મોટા શહેરમાં આવ્યા અને તે વખતે મારા દાદા અને એમનાય પપ્પા એ ઇંગ્લિશ જાણતા હતા અને વિક્ટોરિયા રાણીની બાજુમાં એમણે બેસાડ્યા અને ટ્રાન્સલેશન, ભાષાંતર એમણે કર્યું. અને તે વખતે વિક્ટોરિયા રાણીએ આ બાઇબલ અમારા દાદાને ગિફ્ટ આપેલું અને ગિફ્ટ આપતી વખતે એ બાઇબલમાં વિક્ટોરિયા રાણીની સહી કરેલી છે. સાહેબ જુઓ, આ બાઇબલમાં વિક્ટોરિયા રાણીની સહી. તમારા બાઇબલમાં છે એમની સહી? મેં કહ્યું ના, નથી. તો તમારા બાઇબલ અને આ બાઇબલમાં તફાવત આટલો જ છે. અને મેં એમને કહ્યું કે ખરેખર પ્રભુનું વચન એ મહાન છે, અદ્ભુત છે. વિક્ટોરિયા રાણીની સહીના કારણે અદ્ભુત નથી, પરંતુ પ્રભુ પવિત્ર આત્માએ લખાયેલું છે. 2 તિમોથી 3 અધ્યાય અને 16મી કલમ. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત, તે બોધ માટે, નિષેધ માટે, સુધારા માટે તથા ન્યાયીપણાના શિક્ષણ અર્થે ઉપયોગી છે. એટલે આ વચન પવિત્ર આત્માએ લખાવ્યું છે, માટે અદ્ભુત છે, માટે જીવંત વચન છે. અને એ વચનને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. આપણા બાઇબલમાં કોઈ મોટી
હસ્તીની સહીના કારણે બાઇબલ અદ્ભુત બનતું નથી, પરંતુ એ વચનો પ્રભુના તરફથી આપવામાં આવ્યા છે. અને મેં પ્રશ્ન કર્યો કે આ બાઇબલ જે તમને ગિફ્ટમાં આપવામાં આવ્યું, તમારી 3 પેઢીથી તમે આ બાઇબલ જુઓ છો અને વાંચો છો, એની અસર આત્મિક જીવનમાં થઈ છે? કોઈ જવાબ મળી શક્યો નહીં. પરંતુ કહેવાની બાબત, વાલા ભાઈઓ અને બહેનો, આ પ્રભુનું વચન આપણા ઘરમાં આપણી પાસે છે, તો એ વચન દ્વારા પ્રભુની સહાય માગીએ, પ્રભુનો આશીર્વાદ માગીએ, અને પ્રભુનો આશીર્વાદ વચનો દ્વારા આપણા જીવનોમાં આવે એવી આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ખૂબ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે, અને આજનો આશીર્વાદ તમે અમારા જીવનોમાં આપ્યો. આજનું વચન બાઇબલ સંબંધી, તમારા વચનો સંબંધી સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.